15,000 રૂપિયા પર 3 વર્ષમાં સાદા વ્યાજે મેળવેલ વ્યાજ 5,400 છે, તો વ્યાજના વાર્ષિક ટકાનો દર શોધો. હું તમને પ્રશ્ન પૂછું છું કે 15,000 રૂપિયાનું તમે રોકાણ કર્યું અને આ વ્યાજ નથી, આ નફો છે. 5,400 રૂપિયા નફો છે, તો કેટલા ટકા નફો થયો? આ દાખલા ગણી ગયા. 5,400 નો નફો સાહેબ શેના ઉપર છે? 15,000 ઉપર છે ને, તો કેટલા ટકા? એટલે થઈ ગયું નહીં. ચલો હકડો 72 ચલો 15 તેરી 45 અને 15 છક 90, 36% નફો થયો. આ કુલ નફો છે. તમારે કુલ નફો નહીં, તમને પૂછ્યું છે શું છે? વાર્ષિક નફો શોધો. તો કેટલા વર્ષનો નફો છે? 3 વર્ષનો. તો વર્ષનો નફો કેટલો થાય? 12%. જરાય લોડ આવ્યો આમાં? તમને જરાય લોડ? ગણિત કોણ સારું ભણાવે ને એની કમ્પેર કરવી હોય તો ખાલી આ એક જ દાખલો બીજાએ કરાવેલો હોય અને મેં કરાવેલો જોઈ લેવાનો. આ નહીં, કોઈ પણ દાખલો લઈ લેવાનો. મેં લાંબી રીતે કરાવ્યો હશે ને તોય તમને લોડ નહીં આવે. બરાબર ને? તો આમ જ હોય. પેલા સૂત્રની રીતે કરવું હોય તો I બરાબર PRN છેદમાં 100, આમાં બધાની કિંમતો મૂકી દો એટલે થઈ જશે. બરાબર છે? ચલો લઈશું આગળ.